ભાઈ આપણે પહોંચી ગયા છે લુણાવાડા અને લુણાવાડામાં લુણેશ્વર મંદિરે પહોંચી ગયા છે। તો દોસ્તો આપણે અંદર જઈને લુણેશ્વર મંદિરના દર્શન કરીશું। दोस्तों जो सामने देखाय छे एक गुरुकुल है। तो पहला समय में गुरुकुल था निशा नहोती, तो एमांनु आ एक गुरुकुल है। केम छो मजामां छो दोस्तों? આપણે आज જવાનું છે લુણાવાડા અને લુણાવાડામાં જેટલા પણ પ્રાચીન મંદિરો છે, રાજમહેલ છે, તો આપણે બધું જોશું, બધું એક્સપ્લોર કરીશું। તો ચાલો મળીએ લુણાવાડામાં। આ છે આપણી બાઇક, તો આપણે બાઇક લઈને જવાનું છે। તો ભાઈ આપણે પહોંચી ગયા છે પાનમ નદીએ। दोस्तों आ है पानम नहर है और एनी बाजूमां ज आ पानम नदी आवेली है। दोस्तों तमे पानम नदी ने पण जोई शको छो केवी सुंदर दृश्यों है। तो दोस्तों अपनी चैनल ने सब्सक्राइब ना करी तो करी लेजो। આપણે જલ્દીથી 1K પર પહોંચવાનું છે। તો હજુ આપણે લુણાવાડા આગળ જવાનું છે। सामे डूंगरा पर महाकाली मातानु पण मंदिर है। तो मैं जूम करीने बतावीश। तो आपणे त्यां पण दर्शन करवाना है। तो आपणे पहला લુણેશ્વર महादेवना दर्शन करीशुं, त्यार पछी तहीं जईशुं। सामे जे रोड देखाय छे ए रोड લુણાવાડાથી अमदावाद जाय छे। जे सामे गेट छे ए गेट छे इंदिरा मैदाननो गेट। तो भाई आ बाजू अमदावाद जाए छे सामे, आपणे डाबी बाजू जवानुं छे। सामे छे લુણેશ્વર महादेवનું मंदिर अने आ गेट छे गुरुकुलनो गेट छे। तो भाई गुरुकुल पहलाना समयमां निशाओ नथी, गुरुकुल हता। तो मैं हूँ गुरुकुल बतावीश। तो आ छे गुरुकुल। तो आपणे परमिशन मळे तो त्यां पण जईशुं। मैंने पहला લુણેશ્વર महादेव दर्शन करीशुं। तो આપણે पहला લુણેશ્વર महादेव दर्शन करी लीए। ચાલો ભાઈ આપણે પહોંચી ગયા છે લુણાવાડા અને લુણાવાડામાં લુણેશ્વર મંદિરે પહોંચી ગયા છે। તો દોસ્તો આપણે અંદર જઈને લુણેશ્વર મંદિરના દર્શન કરીશું। આ મંદિર બહુ પ્રાચીન છે અને કહેવામાં આવ્યું છે કે પાંડવો દ્વારા સ્થાપિત કરેલું છે। અહીંયા આગળ એક પ્રાચીન ઇમારત બી આવેલી છે। ચાલો અંદર જઈને આપણે મંદિરના દર્શન કરીએ। સામે છે લુણેશ્વર મહાદેવનો ગેટ। આપણે અંદર જઈશું। તો આપણે અંદર પહોંચી ગયા છીએ। સામે છે લુણેશ્વર મહાદેવનું મંદિર। તમને હું બેક કેમેરાથી बतावीश। चलो अंदर जीने शिवलिंगना दर्शन करिए। તમે મંદિરની અંદર એન્ટર થાવ છો તો જમણી બાજુ હનુમાન દાદાનું મંદિર છે। તો આપણે પહેલાં હનુમાન દાદાના પણ દર્શન કરીશું।
સામે છે હનુમાન દાદાનું મંદિર. સામે છે શિવલિંગ લુણેશ્વર મહાદેવનું. તો આપણે અહીંયા જ રહીશું કેમ કે પૂજારી સેવા કરી રહ્યા છીએ. તો આપણે નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે અંદર જઈશું, શિવલિંગના દર્શન કરીશું. મંદિરની કલાકારી બહુ અદ્ભુત કલાકારી છે. તમે ઉપર પણ જોઈ શકો છો, અદ્ભુત કલાકારી, બહુ પ્રાચીન મંદિર છે. મંદિરની બહાર પણ બીજા 4 મંદિરો આવેલા છે, તો આપણે એના પણ દર્શન કરીશું. સામે એક મંદિર છે, એ સૂર્ય ભગવાનનું મંદિર છે. અને સામે મંદિર છે એ ગણેશ ભગવાનનું મંદિર છે. તો તમે ગણેશ ભગવાનના પણ દર્શન કરી શકો છો. તમે મંદિરની કલાકારી જોઈ શકો છો. તો આપણે મંદિરની પાછળ છીએ. તો સામે મંદિર દેખાય છે એ ગાયત્રી માતાજીનું મંદિર છે. તો આપણે એના પણ દર્શન કરીશું. તો ભાઈ અહીંયા એવું છે કે તમે 1-2 રૂપિયા અગર ચોંટાડો તો ચોંટી જાય છે. સામે જે કાળું કાળું દેખાય છે ત્યાં 1-2 ચિલ્લર તમે ચોંટાડો તો ચોંટી જાય છે. સામે ગાયત્રી માતાજીના મંદિરની પાછળ જે દેખાય છે એમાં પણ આપણે જવાનું છે. તમે ગાયત્રી માતાજીના દર્શન કરી શકો છો. તો આપણે છે લુણેશ્વર મહાદેવના મંદિરની બહાર છીએ. તો બહાર આપણે ડાબી બાજુ સામે એક મંદિર છે રણછોડ ભગવાનનું. તો આપણે રણછોડ ભગવાનના પણ દર્શન કરીશું. આ બોર્ડમાં આરતીનો કેવો સમય છે, આરતી કયા ટાઈમ પર થાય છે, તો તમે એ પણ જોઈ શકો છો. સામે ભગવાન રણછોડ ભગવાનનું મંદિર છે અને આજુબાજુ પણ મંદિરો છે. તો આપણે પહેલાં રણછોડ ભગવાનના દર્શન કરીશું, પછી આજુબાજુના મંદિરના દર્શન પણ કરીશું. રણછોડ ભગવાનના મંદિરના બહાર છીએ. તો સામે ગેટથી આપણે અંદર આવ્યા હતા. તો આ બાજુ ડાબી બાજુ હનુમાન દાદાનું મંદિર છે. તો આપણે એના પણ દર્શન કરીશું. હનુમાન દાદાના મંદિરમાં પૂજારી મહારાજ કામ કરી રહ્યા છે. તો આપણે એમના ડિસ્ટન્સને બહારથી જ આપણે દર્શન કરીશું. પૂજારી મહારાજ શ્રી રામ ભગવાનની માળા બનાવી રહ્યા છે. તો આપણે
એમને ડિસ્ટર્બ નહીં કરીશું અને સામે જે મંદિર દેખાય છે એમાં દર્શન કરીશું. અને સામે મંદિર છે શેષ નારાયણ ભગવાનનું, તો આપણે એમના પણ દર્શન કરીશું. ભગવાન શેષ નારાયણનું મંદિર, એમની મૂર્તિના દર્શન કરીશું. સામે ગુરુકુળ છે, તો ગુરુકુળમાં આપણને પરમિશન મળે તો આપણે નેક્સ્ટ વિડીયો એમનું બનાવીશું. તો આપણે અહીંયા જ વિડીયોને એન્ડ કરીએ અને લુણાવાડામાં બીજા પણ મંદિરો છે તો આપણે એમના વિડીયો બનાવીશું અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં.